આજ મને એક કલાકાર યાદ આવે છે, થોડું ઓલીમાં બોલું પાછું. હેમુ ગઢવી, જેને પાડોદરમાં નાટક કર્યા, બામણાસામાં કર્યા. હે, મારા બાપુ પાડોદર પોલીસ પટેલ હતા ત્યારે ફોગાભાઈ ડેર મારા બાપુના મિત્ર, અને હેમુ ગઢવી એક ભાણેજ ને 3 મામા, શંભુદાન, કરણીદાન, પથુદાન, એની કંપની હતી સાહેબ. તેથી લાઇટ નહોતી, પેટ્રોમેક્સ બત્તીઓ હતી સાહેબ. અને હેમુ ગઢવી જે નાટક આવ્યા, સ્ત્રી પાત્ર લેતા સાહેબ. જાહલની ચિઠ્ઠી ઘણાય ગાઈ, ઘણી ગવાશે, પણ સાહેબ એક જાહલની ચિઠ્ઠી દુલા કાગે લખી, એ મેં ગાય છે, ઘણાય ગાય છે, પણ ગીગા બાપુ કુચાલાએ જે લખી છે ને, ઈ જાહલની ચિઠ્ઠીની કેટલી ખુમારી છે કે હું સ્ટેજ ઉપર કહી શકું, આહિર જ્ઞાતિ એ ચિઠ્ઠીનું ઋણ ન ચૂકવી શકે સાહેબ, એવી જાહલની ચિઠ્ઠી. તમને એમ થાય કે વાહ, કારણ એને કાંઈ કહેવાય નહીં, પણ ડાય છે, દીકરી આહિર કુળની દીકરી છે. એને કીધું કે મારે માતાજીનું વ્રત છે 3 મહિનાનું, અને પછી હું તમારી સાથે સુમરાની કે લગ્ન કરીશ. એને ખબર હતી કે 3 મહિનાની માલિપા નવગણ મારી વારે આવી ચડશે, નહીં આવી ચડે તો જીભ કડીને મરી જતા કેટલી વાર લાગે છે સાહેબ. હે, આ કુળ છે, આ ખાનદાની છે, અને આ સમર્પણ છે સાહેબ. અને માતાજીની પ્રાર્થના કરે છે, હે જોગમાયા, ખોડિયારની પ્રાર્થના કરે કોણ? જાહલ. ક્યાં? સિંધમાં. હે માં, હે ભગવતી, હે જોગમાયા, આવે હો સાહેબ. હયાના ભાવથી કરો જો હાકલો તો ઢીંગલો ચિથરા તણો ધૂણે સાહેબ. અંતરનો પુકાર હોવો જોઈએ. એમાં જાહલનો પતિ જાગી જાય છે કે જાહલ કંઈક બોલે છે, જઈને જોવે છે, ખોડિયારને પ્રાર્થના કરે છે, હે ખોડિયાર, હે મારી માં, મને મારા ધુપેલિયા ઉપર વિશ્વાસ છે કે મારી આબરૂ રાખજે, જોગમાયા આબરૂ રાખજે. એનો પતિ આમ કાંકરીનો ઘા કરે છે, અને જાહલ થાય છે કોક આવ્યું જોયું, પોતાનો પતિ આવ્યો, તમે તો કે હા, હું નીકળી જાઉં અટાણે, ચોકીદારોની નજર ચૂકવીને મને કંઈક લખી દે, હું જઈ અને નવઘણને વાત કરું. ચિઠ્ઠી લખાણી, કોઈ કે આંસુથી લખાણી. ખેર, હવે એ વાતમાં આપણે જાજુ પડવું નથી, પણ ચિઠ્ઠી લઈ અને જ્યારે એનો પતિ જુનાગઢ આવે, જુનાગઢ ઉપરકોટના દરવાજા બંધ થઈ જાય છે. કોઈએ કીધું કે દર શુક્રવારે દેવંગી ઘોડા ઉપર હાથ ફેરવા માટે આવે, તમે ઘોડાહારમાં પહોંચી જાઓ તો તમને મળી શકે નવઘણ. અને જાય છે ત્યાં, અને અજાણો પુરુષ જોઈ અને નવઘણ એમ કે છે કે કિયા દેશથી તું આવ્યો અને કયો છે તારું ગામ, પણ કેનો છો તું બેટડો, હવે શું છે ઈ તારું નામ, પણ હવે કેનો છો તું બેટડો. અરે રે, હવે શું છે તારું નામ, ક્યાંથી આવો છો ભાઈ, કોણ છો, કેના દીકરા, હું નામ તમારું? જાહલનો પતિ જવાબ આપે. એક વચ્ચે વાત કરું છું સાહેબ, તમને મજા આવશે. વચ્ચે કે જ્યારે ઉગાનું સમર્પણ કર્યું ત્યારે એમ થઈ ગયું કે ભાઈ ઉગો ગયો છે, નવગણ બચી ગયો છે, બરાબર. પછી બધા જ્યાં દેવા ઉધર જાય ત્યાં બધા ડાયરો એમ કે સારું કર્યું ભાઈ, એને એમ બધાને એમ નવગણને બચાવ્યો છે અને ઉગાનું સમર્પણ કર્યું છે. અને લોકોને એમ થઈ ગયું કે નવગણને સોંપી દીધો. કોને? દુશ્મનને પણ એમ થઈ ગયું, અને પછી સમાજ પણ મીનું એમ કહેવા કે ભાઈ આપણે દુશ્મનને શું કામ રાખવો જોઈએ. જ્યાં દેવાજભાઈ જાય ડાયરામાં, તો ડાયરો બેઠો હોય ત્યારે કે સારું થયું ભાઈ દઈ દીધો. હવે એક ગામડે જયારે દેવાજ બોદરજીને બેઠા, એક બારોટજી મને વાત કરી એટલે કહું તમને કે સારું થયું દેવાજ બધા ડાયરો મેં કે સારું થયું દુશ્મનને હોપી દેવું, આપણે હું કામ રાજને હારે વેર બાંધવા જોઈએ. એમાં એક જુવાન 25 વર્ષનો, એની રેખા બદલે નહીં સાહેબ. દેવાજભાઈના વખાણ કરે, દેવાજભાઈને આમ કે, પણ ઈ જુવાન હલે નહીં, ચલે નહીં. હવે તમે સાંભળો, આંબલિયામાં 10-12 જણા મારા વખાણ કરતા હોય, એક જણો કાંઈ બોલતો ન હોય, મારો દાખલો લો તો મારો જીવ મંડે મુંજાવે, આને કેમ નહીં ગમતું હોય એમ, આ બધાને ગમે ને આને કેમ નથી ગમતું એમ. દેવાજભાઈને એમ થયું કે આ બધાય મારી વખાણ કરે છે. હરદેવભાઈ
એ હદભાઈ દાખલો આપ્યો ને આજ કે અમે નો ઋણ ચૂકવી શકીએ રાયજાદા ચુડાસમા. કેવી મોટી વાત કરી સાહેબ, એને કલ્પના તો કરો. એટલે દેવાજભાઈ ઈશારો કરીએ જુવાનને નોખા બોલાવ્યો. નોખો બોલાવીને કીધું કેમ જુવાન બોલ્યો નહીં તું કઈ? તમે દેવાજભાઈ શું બોલવાનું હોય, શું બોલવાનું? તો કે નહીં નહીં નહીં, તમને ગમતું નથી, શું છે તમારા પેટમાં દુખાવો શું છે, શું તકલીફ છે એ કયો. જુવાન જવાબ આપે, સાંભળજો સાહેબ, કે દેવાજભાઈ તો આશરો નહોતો દેવો, હોપી દેવો તો આશરો નહોતો દેવો. આશરો દઈને પછી હોપી દીધો. અને તારા દેવાજ બોદર એમ કે ધન છે જુવાન તને, જો બધાય મારા આવા વખાણ કરે તો સંસ્થાનમાં મારી આગ ઓલાત નહીં કોઈ દિવસ. હવે ચલ ઘોડે ચાલ અને હાલ હું તારી હારે આવું. પોતાને ઘીરે જઈને કીધું, જો ઓલો ખૂણામાં રમે. કોણ? કે ખૂણામાં રમે એ નવગણખે ગયો તો મારો ઉગો છે સાહેબ. પણ તે નો કીધું હોત તો સંસારમાં મારી રાખ ઠરત નહીં. એની હારે જાહલના લગ્ન કર્યા દેવાજ બોધરે સાહેબ. ઈ આજ આવીને કે છે નવગણને, હે કે અટાણે સિંધમાંથી હું આવ્યો અને સોરઠ મારો દેશ, પણ આહીર આહીર નો હું બેઠલો, આમત મારું નામ. એ હળી કાઢી નવઘણે, મારી બેન ક્યાં છે, કેમ છે, મજામાં તો છે ને? ચિઠ્ઠી આપી સાહેબ. એ ચિઠ્ઠી દુલા કાગે લખી, ઘણાએ લખી હશે, અટાણના જુવાનો ઘણા લખે છે, પણ ગીગા બાપુ કુંચાલા આંગણ ખાના એની બે કડી સાંભળજો સાહેબ, નશો ઉતરે નહીં કોઈ દિવસ. હે જાહર સિંધમાં થઈ જપાત અને ફરમાયો રૂપ ફરમાન, આડા ઓડા બાંધિયા જન તેગ ખુલી તલવાર, તરકાન મું પર નજર તાકી વતન કબરાએ વતે, સાબર બોલ મારા તાકું થડકી રૂપે, મારી વાત કરું સાહેબ તો મને 73 વર્ષ થયા અને મને 51 વર્ષ તો સ્ટેજ ઉપર થયા સાહેબ, 51 વર્ષ. પણ જ્યારે હું આ જાહલની ચિઠ્ઠીની આ એક કડી ગાઉં ને તો મને શેર લોહી ચડે છે સાહેબ, મને શેર લોહી ચડે છે. એટલું નહીં, મારો થાક ઉતરી જાય જિંદગીનો સાહેબ, કે આ જાહલ જ લખી શકે સાહેબ. હે શું કે છે કે બધું જાણ હું લખતી નથી, નરપતિ સમરણ નોઈ તો દેવાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો. આહા, બધું જાણ હું લખતી નથી, નરપતિ સમરણ નોઈ તો. ઘણા વર્ષોના વાણા વાયા બાપ કદાચ ભૂલી ગયો. વધુ જાણ હું લખતી નથી, નરપતિ સમરણ નોઈ તો દેવાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો. બાપુ પટાધર તણી બેટી આજ ધીરજ તજી દઈ ધ્રુજતી, નરપતિ ચોર
દેવાય ગોદરની અને હાયર જેવું મારા બાપનું આટલું મોટું બે મેરું તડો વડતાત મારો પેટ સાયર ને બને જગમીત કર્યો વંશ દાતો તખત બેહાર્યો તને दिन एक तू ममतात द्वारे मन बेन कहीने बोलावतो શું કે છે હે નવગણ એકવાર મારા બાપને આંગણે મને તું બેન બેન કહીને બોલાવતો સિંધ માંથી લખે છે સાહેબ કલ્પના તો કરો જાહલ જોગ માયા હતી સાહેબ જાહલ સામાન્ય સ્ત્રી નહોતી જોગ માયા હતી સાહેબ दिन एक तू ममतात द्वारे मन बेन कहीने बोलावतो मन मम लगन ने दिन मांडवे मारो भाई थईने मालतो જાહલના લગ્ન વખતે નખતી સોરસના હિમાડા ખતરતી હતી જાહલો 9 વર્ષનો ધણી નવગણ નો આવ્યો મારા બાપને દુનિયા મેણું મારશે નણંદ મને નભાઈ કહીને બોલાવશે નવગણ નો આવ્યો અને પૂગી ગયો જવતુલ હોમવા માટે અને પછી કીધું બેન જાહલ માગ મારી પાસે કાંઈ નથી માગું ભાઈ કાપડું તો સમય આવી માગી લઈશ હે મારે તો તારા જવતલની ભૂખ હતી કલ્પના તો કરો સાહેબ આ વાતું ને કોઈ દી કાટ નહીં લાગે સાહેબ આ વાતું હરદેવભાઈ આમ હોનાની રહેવાની છે સમય ગમે એટલો પલટે પણ આ તો હોનું છે આ વાતુમાંથી કોઈ દી દુર્ગંધ નહીં આવે આ ગંગાજલ જેવી વાતું છે સાહેબ હે दिन एक तू ममतात द्वारे मन बेन कहीने बोलावतो જાહલની ખુમારી તો જુઓ સાહેબ તમે મમ લગન ને દિન માંડવે મારો ભાઈ થઈને માલતો દીધેલી અમને બોલીએ ને યાદ કરી લે યદુપતિ છે સાહેબ પણ આ એક કડી સાંભળજો જે જાહલે શું કીધું અવધિ મહિના તીનની में सिंध महिपत से કરી હે નવગણ 3 મહિનાની અવધિ કરી છે હે અવધિ મહિના તીનની में सिंध महिपत से કરી વીરાગવત વીતી જશે તો માનજે જાહલ મરી તું એમ નો માનતો કે હું પછી જીવતી રહું હું જીવ કરડી મરી જાય અવધિ મહિના તીનની में सिंध महिपत से કરી